એમાં 10,000 રૂપિયા છે, લેતો આવ્યો. એ 10,000 રૂપિયા લાવી અને શેઠને આપી દીધા કે લ્યો શેઠ, તમારા 10,000 રૂપિયા. અને એ વખતે મસ્તરામજી ઓળખી ગયા કે આ સામાન્ય માણસ નથી, આ કોઈ જુગનો જૂનો ઓલિયો છે. ને કીધું કે બાપુ, આ 10,000 રૂપિયા હવે મારે ન જોવે, મેં તો મારી ગાડી છોડાવી લીધી છે, આ સપ્તાહમાં હવે વાપરી નાખજો. આ ભક્તોની લાજ રાખે એનું નામ સાધુ કહેવાય. અને પછી કળમોદર છોડે છે બજરંગદાસ બાપા. વિક્રમ સંવંત 2001, વિક્રમ સંવંત 2001 કારતક વદ અમાસના દિવસે એમ કહેવાય છે કે કળમોદર ગામ છોડી અને બજરંગદાસ બાપા દી આઠમાના સમયે બગદાણામાં ભાઈ આવ્યા. હો, બગદાણા આજ પાવન થવાનું હશે ને એ કાંઈક સૂર્ય અલગ ઉગ્યો હશે તે દિવસે કે બજરંગદાસ બાવલિયા જેવા સંતના એમ કહેવાય છે કે બગદાણામાં પગલા પડ્યા. અને બગદાણામાં પગલા પડ્યા અને વર્ષો